નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પુત્રી મમ ખલુ નિદ્રાથી નામનું પદ્ય ચેપ્ટર 1 છે આપણે શરૂ કર્યું હતું અને એમાં પ્રથમ 3 પદ્ય છે એનો આપણે સુંદર રીતે અભ્યાસ કર્યો હતો. સૌપ્રથમ તો પહેલાં 3 પદ્ય છે એને આપણે એક વખત વાંચી જઈએ, એના સંસ્કૃત ઉચ્ચારણ વ્યવસ્થિત થાય એ રીતે, અને ત્યારબાદ એનું ટ્રાન્સલેશન જોઈ અને પછીના બંને પદ્ય એટલે કે છેલ્લા 2 પેરેગ્રાફનો અભ્યાસ કરીશું. ફરીથી પુત્રી મમ ખલુ નિદ્રાતી ચેપ્ટર નંબર 1 પેજ 1ના પ્રથમ 3 પદ્ય ધ્યાન આપજો. વ્યવસ્થિત ઉચ્ચારણ મારી સાથે પણ તમે બોલી શકો છો, અને સાથોસાથ ફક્ત સાંભળવું હોય તો તમે ટેક્સ્ટ બુકની અંદર વ્યવસ્થિત ધ્યાન આપજો અને દરેક શબ્દો ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો. પુત્રી મમ ખલુ નિદ્રાતી, પુત્રી મમ ખલુ નિદ્રાતી, સુંદર શયને સુખમય વસને, પુત્રી મમ ખલુ નિદ્રાતી, રે રે વાયસ કર્કશ કંઠ, મારટ મારટ કર્ણ કઠોરમ, શાંતા ક્લાંતા પુનરનુનિતા, પુત્રી મમ ખલુ નિદ્રાતી, મ્યાઉ મ્યાઉ મા ગુરુ ઘોર વિરાવમ, મ્યાઉ મ્યાઉ મા ગુરુ ઘોર વિરાવમ, ચલ ચલ રે ખલ ચોર બિડાલ, સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા, પુત્રી મમ ખલુ નિદ્રાતી. પહેલા પદ્યમાં એટલે કે પહેલા પેરેગ્રાફની અંદર પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારી પુત્રી ખરેખર સૂતી છે, પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે. એમાં ને એમાં ત્રીજી પંક્તિ સુંદર શયને સુખમય વસને, એટલે કે સુંદર શયને એટલે સુંદર પથારીમાં, સુખમય વસને એટલે હળવા કપડામાં, પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે. રે રે વાયસ, રે રે વાયસ, અરે રે કાગડા, કર્કશ કંઠ એટલે કઠોર અવાજવાળા કાગડા, મારટ મારટ કર્ણ કઠોરો એટલે કે કાનને અપ્રિય લાગે એવો અવાજ, એટલે કે એવું વારંવાર રટ્યા ન કર. શાંતા ક્લાંતા, શાંતા એટલે થાકેલી, ક્લાંતા એટલે કરમાયેલી, પુનરનુનિતા એટલે કે લાડ કરાયેલી, પુત્રી મમ ખલુ નિદ્રાતી, અને મારી દીકરી ખરેખર સૂતી છે. મ્યાઉ મ્યાઉ મા ગુરુ ઘોર વિરાવમ, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કરીશ. ચલ ચલ રે ખલ ચોર બિડાલ, અરે લુચ્ચા ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો અવાજ નહીં કરીશ. બીજી પંક્તિ છે એ અનુવાદમાં ઉપર લેશું અને પહેલી પંક્તિ છે એ નીચે અનુવાદમાં લેશું. સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા, સ્નિગ્ધા એટલે સુંવાળી, મુગ્ધા એટલે ભોળી, અને સેવિત દુગ્ધા એટલે કે દૂધ પીધેલી, પુત્રી મમ ખલુ નિદ્રાતી, અને મારી પુત્રી ખરેખર સૂતી છે. આ હતું આપણું પેજ નંબર 1નું સંસ્કૃત. એનું સાથોસાથ આપણે ટ્રાન્સલેશન પણ જોઈએ. ટ્રાન્સલેશનની અંદર આ રીતે છે. પહેલું ટ્રાન્સલેશન, માય ડોટર ઇઝ સ્લીપિંગ, માય ડોટર ઇઝ સ્લીપિંગ, કોમા, માય ડોટર ઇઝ ટ્રુલી સ્લીપિંગ, full stop, in a beautiful bed, comma, in comfortable clothes, comma, my daughter is truly sleeping. તો આ હતું પહેલા પદ્યનું, પહેલા પેરેગ્રાફનું ટ્રાન્સલેશન. બીજાનું, ઓ એક્સક્લેમેશન માર્ક, ક્રો વિથ ધ હાર્શ વોઇસ, O crow with the harsh voice, exclamation mark, do not make noise, do not make noise that is unpleasant to the ear repeatedly, comma, my tired, comma, withered and loved, once more daughter is truly sleeping. ત્રીજું પદ્ય, on cunning, comma, thief cat, exclamation mark, do not make the loud sound of meow meow, full stop. Go away, comma, go away from here, my gentle, comma, innocent daughter who has just drunk milk is truly sleeping.
एक्सक्लेमेशन मार्क करजो અને ત્રીજા પદ્યનું એટલે કે પેરેગ્રાફનું ટ્રાન્સલેશન છે અહીંયા પૂરું થાય છે. ફરીને ત્રણેયનું સંસ્કૃત છે ફક્ત બોલું છું અને પછી આગળ જે અભ્યાસ કરીએ. પુત્રી મમ ખલુ નિદ્રાતી, પુત્રી મમ ખલુ નિદ્રાતી, સુંદર શયને સુખમય વસને, પુત્રી મમ ખલુ નિદ્રાતી. રે રે વાયસ કર્કશ કંઠ, મારટ મારટ કર્ણ કઠોરમ, શાંતા ક્લાંતા પુનરનુનિતા, પુત્રી મમ ખલુ નિદ્રાતી. મ્યાવ મ્યાવ મા ગુરુ ઘોર વિરાવમ, મ્યાવ મ્યાવ એવો અવાજ, મોટો અવાજ નહીં કરીશ. ચલ ચલ રે ખલ ચોર બિડાલ, ચલ ચલ રે અરે રે જા ચોર લુચ્ચા બિલાડા. સ્નિગ્ધા મુગ્ધા, સ્નિગ્ધા એટલે સુવાળી, મુગ્ધા એટલે ભોળી, અને સેવિત દુગ્ધા એટલે કે દૂધ પીધેલી. પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારે દીકરી ખરેખર સૂતી છે. તો આ પ્રમાણે પ્રથમ પેજનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ પેજ નંબર 2 છે, તમે જુઓ એની અંદર શું આપ્યું છે અને એને આપણે આગળ વ્યવસ્થિત જોઈએ. તો અહીંયા લખતો જાઉં છું. ઉચ્ચેર મહાભસ શુનક વિરાક, ભો ભો મા કુરુ કાર્ય વિહીન, વિમલા કુશલા સુમનો મૃદુલા, પુત્રી મમ ખલુ નિદ્રાતી. પછીનું રે રે મશક મા કુરુ ગાનમ, મા સ્પૃશ મા દશ રક્ત પીપાસો, સુદતી સુમુખી શોભન ગાત્રી, પુત્રી મમ ખલુ નિદ્રાતી. ઉચ્ચેર માભસ શુનક વરાક, ભો ભો મા કુરુ કાર્ય વિહીન, વિમલા કુશલા સુમનો મૃદુલા, પુત્રી મમ ખલુ નિદ્રાતી. રે રે મશક મા કુરુ ગાનમ, મા સ્પૃશ મા દશ રક્ત પીપાસો, સુદતી સુમુખી શોભન ગાત્રી, પુત્રી મમ ખલુ નિદ્રાતી. હવે છે એ પદ્ય 4 છે, એ આપણે અહીંયા લખીએ. ઉચ્ચેર માભસ શુનક વરાક, ઉચ્ચેર માભસ ઉચ્ચેર માભસ ઉચ્ચેર માભસ શુનક વરાક, શુનક વરાક. પૌભો મા કુરુ કાર્ય વિહીન, પૌભો મા કુરુ, ભૌભો મા કુરુ કાર્ય વિહીન, મા કુરુ કાર્ય વિહીન. ભો મા ગુરુ કાર્ય વિહીન. પછીની પંક્તિમાં છે વિમલા, વિમલા એટલે નિર્મળ. વિમલા કુશલા સુમનો મૃદુલા, વિમલા કુશલા. વિમલા કુશલા સુમનો મૃદુલા.
સુમનો મૃદુલા. આ અહીંયા મૃદુલા શબ્દ છે આખો. પછીની પંક્તિમાં છે પુત્રી મમ ખલુ નિદ્રાતી. પછી છે રે રે મશક મા કુરુ ગાનમ. રે રે મશક મા કુરુ ગાનમ. રે રે મશક મા કુરુ ગાનમ. રે મશક મા કુરુ ગાનમ. મા સ્પૃશ મા દશ રક્ત પીપાસો. મા સ્પૃશ મા સ્પૃશ મા દશ રક્ત પીપાસો. અહીંયા એક્સક્લેમેશન માર્ક કરી અને ત્રીજી પંક્તિ જોઈએ. સુદતી સુમુખી શોભન ગાત્રી. સુદતી સુમુખી. સુદતી એટલે સારા દાંતવાળી. સુમુખી એટલે સારા સુમુખ. સુમુખ એટલે સુ એટલે સારું, મુખ એટલે મુખ. સારા મુખવાળી. સુદતી સુમુખી. શોભન ગાત્રી. શોભન ગાત્રી. પુત્રી મમ ખલુ નિદ્રાતી. પુત્રી મમ ખલુ નિદ્રાતી. આ પ્રમાણે 4 અને 5 આપણે વ્યવસ્થિત જોવાના છે. હવે ઉચ્ચેર મહાભસ શુનક વરાક ભો ભો મા કુરુ કાર્યવિહીન. હવે અહીંયા શુનક વરાલ એટલે કે નાના કૂતરા માટે શુનક વરાક આ રીતે બોલાય છે. તો ઉચ્ચેર મહાભસ એટલે કે બહુ મોટેથી નહીં ભસ. પછી કહે છે હે દુષ્ટ કૂતરા તું મોટેથી નહીં ભસ. પૌભો મા કુરુ કાર્ય વિહીના એટલે કે કામકાજ વગર વ્યર્થ છે એ ભોંભો એવું ભસવાનું બંધ કર અથવા નહીં કરીશ. વિમલા એટલે કે નિર્મળ. કુશલા એટલે કુશળ. સુમનો મૃદુલા એટલે કે ફૂલ જેવા કોમળ અથવા ફૂલ જેવી કોમળ. સુમનો મૃદુલા એટલે ફૂલ જેવી કોમળ. સુમન એટલે પુષ્પ. કોમળ નરમ. તો વિમલા કુશલા સુમનો મૃદુલા. વિમલા કુશલા સુમનો મૃદુલા એટલે વિમલા એટલે નિર્મળ. કુશલા એટલે કુશળ. સુમનો મૃદુલા એટલે પુષ્પ જેવી કોમળ. પુત્રી મમ ખલુ નિદ્રાતી મારી દીકરી ખરેખર સૂતી છે. રે રે મશક મા કુરુ ગાનમ. અરે ઓ મચ્છર. મશક એટલે મચ્છર. રે રે મશક મા કુરુ ગાનમ
એટલે કે અરે ઓ મચ્છર આ ગાણું ગામાં કેમ પેલું જે ગણગણવું છે એ ગણગણાટને મા કુરુ ગાનમ એટલે કે ગણગણવાનું તું બંધ કર. મા સ્પૃશ મા સ્પર્શ એટલે કે અડીશ નહીં. કોને? પેલી દીકરીને. મા સ્પૃશ એટલે કે તું અડીશ નહીં. મા દશ રક્ત પીપાસુ એ લોહી તરસ્યા તું સ્પર્શીશ પણ નહીં અને એને મા દશ એટલે કે એને ડંક પણ મારીશ નહીં. રક્ત પીપાસો કે હે લોહી તરસ્યા તું એનો સ્પર્શ પણ નહીં કરીશ અને એને ડંક પણ નહીં મારીશ. મા સ્પૃશ મા દશ હે લોહી તરસ્યા તું એને અહીંયા રક્ત પીપાસો આગળ લઈ લેવાનું. હે લોહી તરસ્યા તું એને સ્પર્શીશ પણ નહીં તું એને ડંક પણ નહીં મારે. સુદતી સુમુખી સુદતી એટલે સારા દાંતવાળી સુમુખી એટલે સારા મુખવાળી. શોભન ગાત્રી સુમુખી સુદતી સુમુખી શોભન ગાત્રી અને શોભન ગાત્રી એટલે રમણીય અંગોવાળી. ગાત્ર એટલે અંગ. શોભન ગાત્ર એટલે રમણીય સુંદર અંગોવાળી. સુંદર એના ગાલ સુંદર એની આંખ સુંદર એના વાળ તથા સુંદર અંગો ધરાવનારી શોભન ગાત્રી એટલે સુંદર અંગોવાળી અથવા રમણીય રંગોવાળી. અંગ રમણીય અંગ એટલે કે શોભા વધારતા એના જે અંગ છે આંખ છે. તો આવી નાનકડી એવી આ સુંદર મજાની પુત્રી છે એ ખરેખર પુત્રી મમ ખલુ નિદ્રાતી એટલે મારી દીકરી ખરેખર સૂતી છે. આ રીતે આપણે પદ્ય 4 અને 5 એટલે કે પેરેગ્રાફ 4 અને 5 છે વ્યવસ્થિત જોયો. ફરી વખત બંને વાંચું છું, ધ્યાન આપજો. ઉચ્ચેર મહાભસ સુનક વરાક ભૌ ભૌ મા કુરુ કાર્ય વિહીન વિમલા કુશલા સુમનો મૃદુલા પુત્રી મમ ખલુ નિદ્રાતી. રે રે મશક મા કુરુ ગાનમ મા સ્પૃશ મા દશ રક્ત પીપાસો સુદતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલુ નિદ્રાતી. તો આ રીતે અહીંયા 4 અને 5 છે એ આપણે જોયું. હવે છે એનું ટ્રાન્સલેશન છે એ હું 2 વખત વ્યવસ્થિત બોલું છું, ત્યારબાદ જરૂર પડશે ત્યારે સંસ્કૃત અને ટ્રાન્સલેશન ફરીને જોઈશું. ટાઇટલ આપો 4 નંબર આપીને. ઓ વિકેટ ડોગ ઓ વિકેટ ડોગ એક્સક્લેમેશન માર્ક અહીંથી. ઓ વિકેટ ડોગ એક્સક્લેમેશન માર્ક. ડુ નોટ બાર્ક લાઉડલી ફૂલ સ્ટોપ. ત્યારબાદ ફરીને ઓ વિકેટ ડોગ ડુ નોટ બાર્ક ઇન લાઉડલી. ઓ you idle being ફરીથી બોલું છું. ઓ વિકેટ ડોગ ત્યારબાદ આપ્યું છે ઓ વિકેટ ડોટ એક્સક્લેમેશન માર્ક. ડુ નોટ બાર્ક લાઉડલી ફૂલ સ્ટોપ. પહેલી પંક્તિ ફૂલ સ્ટોપ કરીને પછીની પંક્તિમાં ઓ એક્સક્લેમેશન માર્ક. યુ idle being you o exclamation mark you idle being do not bow exclamation mark. પછી my daughter who is clean
who is clean, comma, expert and delicate as a flower is truly sleeping. ફરીથી ચોથાનું ઓ wicked dog exclamation mark, do not bark loudly, full stop. Oh, you idle being, exclamation mark, do not bow bow, exclamation mark, my daughter who is clean, my daughter who is clean, comma, expert and delicate as a flower is truly sleeping, as a flower is truly sleeping, full stop. તો આ પ્રમાણે પેજ નંબર 2 છે એની આપણે માહિતી મેળવી અને એનું ચોથા નંબરનું જે છે એ ટ્રાન્સલેશન આપણે જોયું. પાંચમું છે જેમાં આપ્યું છે રે રે મશક માકૃ ગાનો મા સ્પૃશ મા દશ રક્ત પીપાસો સુદતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલુ નિદ્રાતી. એનું જોઈએ, ધ્યાન આપજો. ઓ મોસ્ક્યુટો, do not sing a buzzing song. Oh mosquito, exclamation mark, do not sing a buzzing song, full stop. Oh, exclamation mark, thirsty for blood. Oh, exclamation mark, thirsty for blood, exclamation mark, do not touch, comma, do not touch પછી comma, do not sting, full stop. My daughter with the beautiful teeth, my daughter with the beautiful teeth, comma, ફરીથી my daughter with the beautiful teeth, comma, fascinating face and lovely limbs is truly sleeping. ફરીથી ચોથું ને પાંચમું બંને બોલું છું. Oh wicked dog, exclamation mark, do not bark loudly, full stop. Oh you idle being, exclamation mark, do not do bow bow, exclamation mark, my daughter who is clean, comma, expert and delicate as a flower is truly sleeping. ચોથાનું હતું. પાંચમાનું ઓ મોસ્ક્યુટો, exclamation mark, do not sing a buzzing song, full stop. Oh, exclamation mark, thirsty for blood, exclamation mark, do not touch, comma, do not sting, full stop. My daughter with the beautiful teeth, comma, fascinating face and lovely limbs is truly sleeping, and lovely limbs is truly sleeping. એક્સક્લેમેશન માર્ક કરી અને પાંચમું પદ્ય અહીંયા પૂરું થાય છે. ફરીને ચોથું ને પાંચમું બોલું છું, ત્યાર પછી 1 થી 5 સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન છે આપણે વ્યવસ્થિત જોશું. ચોથું અહીંયા આપ્યું છે ઉચ્ચેર મા ભસ શુનક વરાક પૌપો મા કુરુ કાર્યવિહીનમ વિમલા કુશલા સુમનો મૃદુલા પુત્રી મમ ખલુ નિદ્રાતી. રે રે મશક મા કુરુ ગાનો મા સ્પૃશ મા દશ રક્ત પીપાસો સુદતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલુ નિદ્રાતી. ચોથું ઓ વિકેટ ડોગ, exclamation mark, do not bark loudly. Oh you idle being, exclamation mark,
डू नॉट भाव भाव एक्सक्लेमेशन मार्क माय डॉटर हु इज क्लीन कॉमा एक्सपर्ट एंड डेलिकेट एज अ फ्लावर इज ट्रूली स्लीपिंग फुल स्टॉप। 5वां ओ मॉस्क्यूटो एक्सक्लेमेशन मार्क ओ मॉस्क्यूटो एक्सक्लेमेशन मार्क डू नॉट सिंग अ बजिंग सॉन्ग डू नॉट सिंग अ बजिंग सॉन्ग फुल स्टॉप। ओ एक्सक्लेमेशन मार्क थर्स्टी फॉर ब्लड ओ एक्सक्लेमेशन मार्क थर्स्टी फॉर ब्लड डू नॉट टच कॉमा डू नॉट स्टिंग फुल स्टॉप डू नॉट स्टिंग फुल स्टॉप माय डॉटर विथ द ब्यूटीफुल टीथ माय डॉटर विथ द ब्यूटीफुल टीथ कॉमा माय डॉटर विथ द ब्यूटीफुल टीथ कॉमा fascinating face and lovely limbs is truly sleeping। तो आ હતું આપણું પેરેગ્રાફ 5 એટલે કે પદ્ય 5નું ટ્રાન્સલેશન। તો આપણે એની સમજ મેળવી કે આખી વાતને આપણે અંગ્રેજીની અંદર ક્રમશઃ જોતા ગયા કે આની અંદર એ કૂતરાના અવાજને બંધ કરવાની વાત છે કે પુત્રી ખરેખર સૂતી છે, માટે કરીને આ નિર્મળ કુશળ અને કોમળ અંગોવાળી આ પુત્રી છે ખરેખર સૂતી છે। એટલે કૂતરાને કહે છે કે આવી રીતના વ્યર્થ ફસીશ નહીં। કેમ? કારણ કે એની ઊંઘની અંદર વિક્ષેપ પડે છે, એટલે એને દખલ થાય છે, ઘોંઘાટને કારણે એ જાગી જાય છે। એટલે એને કૂતરાને સંબોધન કર્યું કે તું પરેશાન નહીં કર। 5માં એણે મચ્છરને કીધું કે તું આવી રીતના ગણગણીશ તો મારી દીકરી છે એ જાગી જશે। એટલે રેરે મશક મા કુરુ ગાનું એટલે આવી રીતના તું ગણગણીશ નહીં। મા સ્પૃશ મા દસ રક્ત પીપાસો તું રક્ત પીપાસુ છો। મા સ્પૃશ મા દસ એને મશક એટલે મચ્છરને કહે છે કે તું લોહી તરસ્યું છો, તું એને મા સ્પૃશ એટલે અડીશ પણ નહીં, મા દસ એને ડંખ પણ મારીશ નહીં। સુદતી એટલે કે સારા દાંતવાળી, સુમુખી એટલે સારા મુખવાળી, શોભન ગાત્રી સુંદર અંગોવાળી, રમણી અથવા સુંદર અંગોવાળી, પુત્રી મમ ખલુ નિદ્રાતી એટલે કે મારી પુત્રી ખરેખર સૂતી છે। તો અહીંયા એક પુત્રીની વાત કે એવી નાની સુંદર મજાની કોમળ પુત્રી છે એની ઉપર કવિશ્રી વિશ્વાસ નામના વ્યક્તિએ સુંદર મજાની કવિતા આપણી સમક્ષ રજૂ કરી। હવે 1 થી 5 પદ્ય છે એનું એક વખત હું પઠન કરું છું, ત્યારબાદ 1 થી 5ના ટ્રાન્સલેશન પણ છે એક વખત હું અહીંયા તમારી સમક્ષ બોલી જઈશ। જ્યાં કાંઈ ડાઉટ રહી ગયો હોય, કોઈ શબ્દ ચૂકી ગયા હોય, બાકી રહી ગયું હોય તો એનો સુધારા વધારા કરી લેજો। પેજ નંબર 1 ધ્યાન આપજો। પેજ નંબર 1 ઉપર આપ્યું છે, સ્ટાર્ટ કરીએ ફરીને એક વખત। પુત્રી મમ ખલુ નિદ્રાતી, પુત્રી મમ ખલુ નિદ્રાતી, સુંદર શયને સુખમય વસને, પુત્રી મમ ખલુ નિદ્રાતી। રે રે વાયસ કર્કશ કંઠ, મારટ કર્ણ કઠોરમ, શાંતા ક્લાંતા પુનર્નુનિતા, પુત્રી મમ ખલુ નિદ્રાતી। म्याव म्याव माँ गुरु घोर विरावम, चल चल रे खल चोर बिडाल, स्निग्धा मुग्धा सेवित दुग्धा, पुत्री मम खलु निद्राती। पछीनु पेज पद्य 4 उच्चेर माँ बस शुनक वराक, भौ भौ माँ गुरु कार्य विहीना, विमला कुशला सुमन मृदुला, विमल એટલે નિર્મળ, કુશલા એટલે કુશળ, સુમન મૃદુલા, સુમન એટલે પુષ્પ, મૃદુલ એટલે નરમ કોમળ। તો આવા સુમન પુષ્પ જેવી કોમળ અને એવી સુંદર કોમળ પુત્રી મારી છે ખરેખર સૂતી છે। રે રે મશક મા ગુરુ ગાનમ, મા સ્પૃશ મા દસ રક્ત પીપાસો, સુદતી સુમુખી શોભન ગાત્રી, પુત્રી મમ ખલુ નિદ્રાતી। તો 1 થી 5 પદ્યના સંસ્કૃત ગુજરાતી પણ જોયા, ટ્રાન્સલેશન આપણે એક વખત જોયું હતું, તેમ છતાંય 1 થી 5 પદ્યનું ટ્રાન્સલેશન છે એ શાંતિથી એક વખત હું બોલી જાઉં છું। ક્યાંય અટક્યું હોય, લખવાનું રહી ગયું હોય, ચૂક્યા હો તો લખી લેજો। પહેલું
માય ડોટર ઇઝ સ્લીપિંગ, કોમા માય ડોટર ઇઝ ટ્રુલી સ્લીપિંગ, ફૂલ સ્ટોપ. ઇન અ બ્યુટીફુલ બેડ, કોમા ઇન અ બ્યુટીફુલ બેડ, કોમા ઇન કમ્ફર્ટેબલ ક્લોથ્સ, ઇન કમ્ફર્ટેબલ ક્લોથ્સ, કોમા માય ડોટર ઇઝ ટ્રુલી સ્લીપિંગ, ફૂલ સ્ટોપ. બીજું પદ્ય. ઓ એક્સક્લેમેશન માર્ક ક્રો વિથ ધ હાર્શ વોઇસ. અહીંયા કાગડાના અવાજની વાત છે. ઓ એક્સક્લેમેશન માર્ક કો વિથ ધ હાર્શ વોઇસ, એક્સક્લેમેશન માર્ક ડુ નોટ મેક નોઇસ, that is unpleasant, that is unpleasant to the ear repeatedly, to the ear, ear નથી, ear સાંભળવાની વાત, to the ear repeatedly, comma my tired, comma withered and loud, once more daughter is truly સ્લીપિંગ, એક્સક્લેમેશન માર્ક. આ બીજું છે, અહીંયા પૂર્ણ થયું. ત્રીજું. ઓન કનિંગ, ઓન કનિંગ, પછી છે કોમા thief cat, એક્સક્લેમેશન માર્ક ડુ નોટ મેક ધ લાઉડ સાઉન્ડ, ડુ નોટ મેક ધ લાઉડ સાઉન્ડ, do not make the loud sound of meow meow, full stop. Go away from here, full stop. Go away, comma go away from here, full stop. My gentle, comma innocent daughter, my gentle, comma innocent daughter who has just drunk milk is truly sleeping, exclamation mark. આ હતું પદ્ય 3. ચોથું અહીંનું જે આપણે હમણાં થોડી વાર પહેલાં લખ્યું. ઓ વિકેડ ડોગ, એક્સક્લેમેશન માર્ક ડુ નોટ બાર્ક લાઉડલી, ડુ નોટ બાર્ક લાઉડલી, ફૂલ સ્ટોપ. ઓ યુ આઇડલ બીઈંગ, exclamation mark do not do bhav, exclamation mark. My daughter who is clean, comma expert and delicate as a flower is truly sleeping, full stop. પાંચમું. રે રે મશક માકરું ગાનો, માસ્પૃશ માદસ રક્ત પીપાસો, સુદતી સુમુખી શોભન ગાત્રી, પુત્રી મમકલુ નિદ્રાતી. ઓ મોસ્ક્યુટો, એક્સક્લેમેશન માર્ક ઓ મોસ્ક્યુટો, exclamation mark. Do not sing a buzzing song, do not sing a buzzing song, full stop. Oh, exclamation mark, thirsty for blood, thirsty for blood, એટલે આ રક્ત પીપાસુ, thirsty for blood, exclamation mark. Do not touch, comma do not touch, do not touch, comma do not sting, full stop, do not sting, full stop. My daughter with the beautiful teeth, my daughter with the beautiful teeth, comma my daughter with the beautiful teeth, comma fascinating face and lovely limbs, fascinating face and lovely limbs is truly sleeping, fascinating face and lovely limbs is truly sleeping, exclamation mark. પાંચમું પદ્ય છે એ અહીંયા પૂર્ણ થાય છે. હવે આના સ્વાધ્યાયની અંદર જોવા જઈએ તો ફક્ત 4 પ્રશ્ન આપ્યા છે. એની સમજ આપું એ પહેલાં સ્વાધ્યાયમાં શું કરવાનું છે. તો પહેલું ઉચ્ચારણ છે, તો નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તો આપ્યું છે
મારી સાથે તમારે બોલતા જવાનું છે. નિદ્રાતિ, નિદ્રાતિ. પછી છે શાંતા, શાંતા. ક્લાંતા, ક્લાંતા. પછી છે સ્નિગ્ધા, સ્નિગ્ધા. મુગ્ધા, મુગ્ધા. ઉચ્ચેહી, ઉચ્ચેહી. ઉચ્ચેહી એટલે ઉચ્ચેહી એટલે ઊંચેથી. તો થોડુંક ઊંચેથી મારી સાથે બોલવું, જેથી કરીને આપણું ઉચ્ચારણ છે શુદ્ધ થાય. ઉચ્ચેહી, ઉચ્ચેહી. મૃદુલા, સ્પૃશ, સ્પૃશ. અહીંયા આવ્યું હતું સ્પૃશ. પછી છે શોભનગાત્રી, શોભનગાત્રી. તો આટલા શબ્દો છે એ આપણે સ્વાધ્યાયના પ્રશ્ન 1ની અંદર ઉચ્ચારણ કરવાના છે અને તમારા ફેરબુકમાં એ જોઈને લખવાના છે. ત્યારબાદ એના પ્રશ્ન નંબર 2માં તમારે આન્સર આપવાના છે. 5 પ્રશ્ન આપ્યા છે. એની અંદર પુત્રી કિમ કરોતી. તો તમને ખબર છે અહીંયા પુત્રી આખા પદ્યની અંદર સુવાનું જ કાર્ય કરે છે. એટલે સીધી વાત છે, એનો આન્સર શું થશે? પુત્રી કિમ કરોતીનો આન્સર પુત્રી નિદ્રાતી, પુત્રી નિદ્રાતી. બીજામાં આપ્યું છે કર્કશ કંઠ કસ્ય અસ્તિ. એટલે કે કર્કશ અવાજ કોનો છે? તો લખવાનું વાયસસ્ય કંઠ કર્કશ અસ્તિ. ત્રીજું બિડાલહ કિમ કરોતી. બિલાડો શું છે? એ શું કરે છે? બિડાલહ કિમ કરોતી. બિડાલહ કોર વિરાવમ કરોતી. ચોથું ભૌ ભૌ કહ વદતી. વરાકહ, આપણે વાતથી વરાકહ કૂતરાનું બચ્ચું છે એના માટે વરાકહ. તો ભૌ ભૌ કહ વદતી વરાકહ શુનકહ. શુનકહ એટલે કૂતરું, એટલે કુક્કુરહ. શુનકહ કુક્કુરહ ભૌ ભૌ કરોતી. વરાકહ શુનકહ કુક્કુરહ ઇન બ્રેકેટ લખવું હોય તો લખી શકાય ભૌ ભૌ કરોતી. વરાકહ શુનકહ ભૌ ભૌ કરોતી. પાંચમું છે માતા મશકાય કિમ કથયતી. માતા છે મશકાય, મશકાય ચોથી વિભક્ત થાય. રામાય, રામઃ રામમ રામેણ. રામાય મશકઃ મશકમ મશકેન મશકાય. માતા મશકાય કિમ કથયતી. માતા મચ્છરને માટે શું કહે છે? માતા મશકાય કિમ કથયતી. માતા મશકાય કથયતી. રે રે મશક મા કુરુ ગાનમ. રે રે મશક મા કુરુ ગાનમ. રે રે મશક મા ગાનમ કુરુ એમ બોલવું હોય તો ચાલે. ઘણા લોકો પંક્તિ પ્રમાણે ચાલે છે. મા ગાનમ કુરુ કોમા હે રક્ત પીપાસો ત્વમ મા સ્પૃશ મા દશ. ફરીથી આન્સર થોડોક મોટો છે. માતા મશકાય કથયતી ડેશ કરી ડબલ ઇન્વર્ટેડની અંદર, કારણ કે માતાનું કથન છે તમારે અહીંયા લખવાનું છે. રે રે મશક એક્સક્લેમેશન માર્ક કરીને મા ગાનમ કુરુ કોમા હે રક્ત પીપાસો કોમા ત્વમ મા સ્પૃશ, ત્વમ મા સ્પૃશ કોમા મા દશ. ફૂલ સ્ટોપ ડબલ ઇન્વર્ટેડ પૂરા. તો આ તો આપણો પ્રશ્ન નંબર 5નો જવાબ. હવે યોગ્ય જોડકા જોડોમાં વાયસહ, બિડાલહ, શુનક વરાકહ અને પુત્રી. હવે તમને સીધી વસ્તુ ખબર છે, પુત્રીમાં નિદ્રા તીજ આવે, પછી બિડાલહ હોય તો એમાં મ્યાવ મ્યાવ જ જવાબ આવે, પછી શુનક વરાકની અંદર ભૌ ભૌ જ આવે, અને વાયસહમાં સીધી વસ્તુ છે કર્કશ કંઠ જ આવે. અને પ્રશ્ન 3 છે તમને આવડે છે, તમારે એ લખવાનો છે. નીચેની કાવ્ય પંક્તિઓ સારા અક્ષરે લખો. એ તમારે જોઈને તમારાને તમારા પેજમાં, એટલે કે સ્વાધ્યાયનો પ્રશ્ન 4 તમારે જાતે જ જોઈને સારા અક્ષરે લખવાનો છે. લખીએ આજનું આપણું હોમવર્ક. પહેલાં તો આ બંનેના તમારે ટ્રાન્સલેશન હોમવર્કમાં લખવાના છે અને સાથોસાથ સ્વાધ્યાય પણ હોમવર્કમાં લખવાનો છે. આમાં એટલું કંઈ સ્વાધ્યાયમાં ખાસ લખાવવા જેવું નહોતું, એટલે હોમવર્ક સ્વરૂપે આપું છું. છતાંય કોઈને કાંઈ ડાઉટ હોય તો
તો એ તમે અમને પૂછી શકો છો સાંજના સમયે. લખીએ આજનું હોમવર્ક. ચેપ્ટર નંબર 1 પદ્ય 4-5 અનુવાદ તથા ચેપ્ટર 1 અનુવાદ એ અંગ્રેજી પાછું, નેત્ર પાસે કે આ શું કીધું અંગ્રેજી સાથે. અહીંયા ચેપ્ટર 1 સમગ્ર સ્વાધ્યાય લખવો. હવે તમે મારી સાથે ફેરબુકમાં લખતા હો તોય તમને જેમ યોગ્ય લાગે એમ, પણ સારા અક્ષર વ્યવસ્થિત લખજો. કારણ કે જેટલું અત્યારે ભણેલું સાથોસાથ તૈયાર કરતા જશો એટલું એક્ઝામ વખતે વાંધો નહીં આવે. કોઈ પરીક્ષાની કોઈ ડિક્લેરેશન આપણી પાસે ન હોય તો આપણી પાસે સારો અવસર છે કે આપણે વ્યવસ્થિત એને ધ્યાનથી શીખી લઈએ, ભણી લઈએ. તો ચેપ્ટર નંબર 1 છે સેમેસ્ટર 2નું, એ અહીંયા ચેપ્ટર નંબર 1 પુત્રી મમ ખલુ નિદ્રાતી છે, એ અહીંયા પૂરું થાય છે. આવતા વખતે ફરી પાછા નવી વાત, નવા વિચાર સાથે ફરી પાછા મળીશું. અસ્તુ. જય હિન્દ.